બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ડુંગરાસણ અને નગોટ ગામના લોકો રાજસ્થાન પર ખાતે શ્રી રામદેવરા રણુજા દર્શન કરી પરત ફરતા અકસ્માત નડ્યો। 2 મહિલાઓના મોતને લઈ ગામમાં શોકનો માહોલ છવાયો। રાધનપુર અમૃતસર નેશનલ હાઈવે રોડ ઉપરની કરુણ ઘટના સામે આવી। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ડુંગરાસણ અને નગોટ ગામના લોકો રાજસ્થાન ખાતે લક્ઝરી બસમાં બેસી દર્શન કરવા માટે ગયા હતા અને રણુજા દર્શન કરી પાછા ફર્યા। જે નેશનલ હાઈવે 68 બાડમેર જિલ્લાના કોઠાલા તાલુકાના ધોરીમુના પોલીસ સ્ટેશનની હદમાં સવારે વહેલા 5:30 વાગ્યા આસપાસ રસ્તામાં લક્ઝરી બસમાં કોઈ ખામી સર્જાઈ હતી અને લક્ઝરી બસ રસ્તામાં પાર્ક કરવામાં આવી હતી, જેમાં પ્રેમીબેન દલસુંગજી ઠાકોર રહે ડુંગરાસણ અને તારાબેન અમરતજી ઠાકોર રહે નગોટ બંને જણ પાણી પેશાબ માટે નીચે ઉતરી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે એક પૂર ઝડપે આવી રહેલી કાળા રંગની ગાડીએ જોરદાર ટક્કર મારતા બંને મહિલાઓના કમકમાટી ભર્યા મોત થયા હતા અને ગાડીમાં બેઠેલા લોકો હેબતાઈ ગયા અને તાત્કાલિક અસરથી 108ને જાણ કરવામાં આવી ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જેમાં રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં ગાડી ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું। ને ડુંગરાસણ સરપંચ વિક્રમજી ઠાકોરે જણાવ્યું હતું કે હવે બંને મૃતકોને પોતાના માદરે વતન લાવવા માટે આવ્યા હતા અને ગામમાં ભારે શોક સાથે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। મારું નામ ઠાકોર વિક્રમજી ગંભીરજી ડુંગરાસર સરપંચ ડુંગરાસર ને નગોટની ગામમાંથી રણોજા માટે દર્શન કરવા માટે 50 જણા મારા ગયેલા હતા અને વળતા રિટર્ન આવતા હતા ને ધોરીમાલા પાસે 5:30 આશરે 5:30 વાગે બાથરૂમ માટે રોકાણા। એમાંથી બાથરૂમ કરવા માટે ડુંગરાસરના બેન પ્રેમીલાબેન દલસુંગજી વાધણિયા, નગોટના બેન તારાબેન અમરતજી નીચે ઉતરેલા અને પાછળથી કાળા કલરની ગાડી આવતા ઠાર પાછળથી ટક્કર મારેલ ને બેને ફેંક્યા ને તો મૃત્યુ પામેલ છે। મને 6 વાગે ફોન આવેલ, હું પણ તો 8:30 વાગે પહોંચી ગયેલ છું। તો પીએમ કરાયું, ફરિયાદ લખાઈને પાછી અમે પાછા તો પીએમ ડેડ બોર્ડ લઈને નીકળેલા છીએ। પણ અમારી રાજસ્થાન પોલીસને નમ્ર વિનંતી છે કે જલ્દી ગાડી કરે અને અમારા નગોટની ડુંગરાસરમાં બહુ શોખની લાગણી અનુભવું છું।